Hello, I heartily welcome to all in our digital S.A. Gandhi BCA College, Botad. I hope you all are fine and now today we will learn our new subject. એટલે કે આજે આપણે આપણો નવો સબ્જેક્ટ નવો વિષય ભણવા જઈ રહ્યા છીએ અને એ વિષયનું નામ છે ઇંગ્લિશ. એનું સાચું નામ ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ છે, પણ મેં શોર્ટમાં અહીંયા તમને ઇંગ્લિશ કીધું છે. ઇંગ્લિશ સબ્જેક્ટ કેવો છે તો કે એમાં આપણે સ્ટોરી ભણવાની છે, પોયમ છે, ગ્રામર છે. ઓકે, બટ આપણે અત્યારે હાલનું જે આ કોરોનાનું જે અત્યારે આ મહાકાળ ચાલી રહ્યો છે એની અંદર ઘરે બેઠા બેઠા તમે તમારું ઇંગ્લિશ સારું એવું ઇમ્પ્રૂવ કરી શકો છો. એન્ડ આપણે જોયો છે કે તમે અત્યારે લોકો તો જે આ ઇંગ્લિશ મીડિયમ છે એમાં આવ્યા છો, તો આમાં જે તમારે પેપર લખવાના થાય ત્યારે જે ગ્રામર મિસ્ટેક થાય છે એ મિસ્ટેક દૂર કરવા માટે હું મારું બને એટલી મારી ટ્રાય કરું કે તમને એ મિસ્ટેક દૂર થાય અને તમે તમારા સારા એવા માર્ક્સ કવર કરી શકો. તો એની માટે આપણે હવે ધીમે ધીમે પ્રયાણ કરી લઈએ અને આજથી આપણે આપણો ગ્રામર વિષય ચાલુ કરીએ અને ગ્રામરની અંદર આપણે ભણીશું નાઉન. જો તમને ના સમજાય તો તમે મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો, અધરવાઇઝ તમે મને કમેન્ટમાં પણ કહી શકો છો કે મેમ મને આ નથી સમજાણું. એન્ડ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો માય સેલ્ફ સોનલ બોરુવાલા, હું તમારો ઇંગ્લિશ સબ્જેક્ટ લઉં છું. ઓકે, આજનો ટોપિક આપણો કયો છે નાઉન. આપણે નાના નાના પગથિયાં ચડીએ, ડાયરેક્ટ કૂદકો નથી મારો, ડાયરેક્ટ આપણે ટોચ ઉપર નથી પહોંચી જવું. મીન્સ કે આપણે જો કોઈ પૂછે ને કે ઇંગ્લિશ તો બહુ અઘરું બાપા, એમાં કાળ તો મને આવડતા જ નથી, પણ આપણે ડાયરેક્ટ કાળ ઉપર નથી જવું. એની બદલે આપણે નાનું એવું સ્ટેપ, નાનું એવું પગથિયું ભણીએ જે સાવ નાનું, સાવ ઇઝી અને તમને બધાને મગજમાં ઉતરી જાય નાઉન. તો નાઉનને આપણે ગુજરાતીમાં શું કહીએ? સંજ્ઞા અથવા કે નામ. નામ વિના તો આપણે કોઈ વસ્તુ આઈડેન્ટિફાય જ ન કરી શકીએ. આ કંઈક વસ્તુ છે પણ એના એક નામ આપેલા હોય, એટલે એ નામને શું કહેવાય ઇંગ્લિશમાં? નાઉન. તો હવે આપણે એ જોઈએ. A noun is the name of a person, place, animal or thing. નાઉનને શું છે તો કે કોઈ વસ્તુ કે વ્યક્તિનું નામ કે સ્થળનું નામ, અધરવાઇઝ વસ્તુનું જે નામ હોય એને શું કહેવાય છે? નાઉન કહીએ છીએ. આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ તો કે ધ ડોગ બાર્ક્સ. જો હંમેશા કોઈ પણ સેન્ટેન્સ સારું થાય એટલે એમાં કે નામ પછી ક્રિયાપદ એટલે કે વર્બ અને કર્તા હોય. ઓકે, તો આમાં ડોગ છે એ શું થયું? નામ થયું, એટલે એને શું આપણે કહીએ છીએ? નાઉન. ધ ડોગ બાર્ક્સ, તો એમાં આપણું નાઉન કયું છે? ડોગ. એવી જ રીતના સેકન્ડ એક્ઝામ્પલ, ધ બોય ઇઝ હેન્ડસમ. પેલો છોકરો છે એ હેન્ડસમ છે, તો આમાં નામ શું થયું? બોય. ધ ગર્લ ઇઝ પ્રીટી, તો આમાં નામ શું છે? તમને આમ આઈડિયા આવી જશે. નામ શું છે આમાં? ગર્લ. પ્રીટી છે, હેન્ડસમ છે, બાગ છે, આ બધું શું થયું? ક્રિયા થઈ, એટલે આ બધા ક્રિયાપદ છે. ક્રિયાપદની આગળ હંમેશા શું લાગે છે? નામ. ઓકે, ના ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ માય કોલેજ. આ મારી કોલેજ છે. આ મારું શું છે તો કે કોલેજ છે. તો કોલેજ છે એ શું થયું? નાઉન થયું. હવે આપણે એના ટાઈપ્સ જોઈએ તો કે નાઉનના બેઝિક મેઇન 5 ટાઈપ છે. તો આપણે પહેલું જોઈએ કોમન નાઉન, સેકન્ડ છે પ્રોપર નાઉન, થર્ડ વન છે કલેક્ટિવ નાઉન, ફોર્થ વન મટીરિયલ નાઉન એન્ડ ફિફ્થ વન એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આમનું તમને ગુજરાતી પણ જોડે જોડે કહી દઉં. કોમન નાઉન. કોમન નાઉનને આપણે ઇંગ્લિશમાં કહેશી જાતિવાચક નામ અથવા તો સામાન્ય નામ જે કોમન છે એ. નેક્સ્ટ વન પ્રોપર નાઉન, તો આને આપણે ગુજરાતીમાં કહીશું સંજ્ઞાવાચક નામ અથવા તો વિશેષ નામ. મીન્સ કે કોઈ પર્ટિક્યુલર કોઈ આપી જ દીધું છે કે આ વસ્તુનું નામ. આગળ મેં તમને એક્ઝામ્પલ આપ્યું, ધ બોય ઇઝ હેન્ડસમ. ઓકે, હવે હું પર્ટિક્યુલર કોઈ બોયનું નામ આપી દઉં, રાજ ઇઝ હેન્ડસમ, તો રાજ છે એ શું થયું? પ્રોપર નાઉન થયું. ઓકે, જ્યારે બોય છે એ શું થયું?
કોમન નાઉન થયું. અન્ડરસ્ટુડ? નાવ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે જથ્થાવાચક નામો. જથ્થો હોય, કલેક્શન કર્યું હોય બધાનું, એને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન. એન્ડ ફોર્થ વન, મટીરિયલ નાઉન. આમ તો તમને આઈડિયા આવી જશે. મટીરિયલ આઈડિયા આવી જાય છે ને થોડો થોડો. દ્રવ્યવાચક નામ. જે મટીરિયલ હોય, દ્રવ્ય હોય, એને શું કહેવાય છે? મટીરિયલ નાઉન. એન્ડ લાસ્ટ વન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. એટલે કે ભાવવાચક નામ. એબ્સ્ટ્રેક્ટ, ભાવના, તમારી જે ફીલ કરતા હોય અને તમે જે કહેતા હોય એને શું કહેવાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આ બધા ફાઇવ નાઉન આપણે થોડા ડીપમાં જોઈએ. આઈ હોપ યુ આર એન્જોઈંગ. અને હું થોડું થોડું ઇંગ્લિશ બોલું તો એમાં ગભરાતા નહીં. તમે પણ ધીમે ધીમે મારી જેમ ઇંગ્લિશ બોલવા લાગશો. અને પોસિબલ હોય તો આપણે આજથી જ ઇંગ્લિશની શરૂઆત કરી બોલવાની. જો કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને શ્યોરલી એની ટાઈમ મેસેજ કરી શકો છો. ઓકે? અથવાઇઝ ફોન બી કરી શકો છો. નંબર 1, કોમન નાઉન. મેં તમને હમણાં જ કીધું. કોમન નાઉન એટલે શું? પર્ટિક્યુલર ના હોય, જે કંઈક વસ્તુ છે એનું નામ આપી દીધું. આપણે એને જોઈએ. અ કોમન નાઉન ઇઝ ધ નેમ given to all persons, place, animals or things of the same class of kind. Common noun is the name given to all persons, place, animals or things. જો પાછળ બહુવચન આવે છે એસ, persons, place, animals or things. પર્સન્સમાં હમણાં આપણે વાત થઈ બોય, ગર્લ, એટલે શું થઈ ગયું? કોમન. એમાં કોઈ પાર્ટ નથી પડ્યા કે વ્હાઇટ ગર્લ કે બ્લેક બોય કે એવું નહીં. બોય, એના નામે નહીં આપ્યા. પ્લેસ, ગાર્ડન, ટેમ્પલ, એટલી પ્લેસીસ થઈ ગઈ. એના પર્ટિક્યુલર કીધું નથી કે આ જ ગાર્ડન કે આ જ ટેમ્પલ એમ. ઓકે? એનિમલ્સ, એનિમલ્સમાં એલિફન્ટ, ડોગ. હવે આપણે ખબર છે ડોગના પણ નામ હોય છે, એલિફન્ટના નામ હોય છે, પણ એવા નામ આપ્યા નથી. એનિમલ્સ. અને થિંગ એટલે કે બોલ, બેગ, કોમ્પ્યુટર, લેપટોપ, પણ એમાં કયા? કંપની આપી નથી, એટલે કે થિંગ્સ. એ બધાને શું કહેવાય છે? કોમન નાઉન. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. એની પહેલાં હું તમને આનું થોડું ગુજરાતી કહી દઉં. મેં તમને કીધું એમ જ એક સરખી રીતે લાગુ પડી શકાય તેવા નામને. મીન્સ કે એમાં કોઈ ચેન્જીસ ન થતા હોય. બોય, હું એમ કહું FY બોયઝ પ્લીઝ આન્સર માય ક્વેશ્ચન, એટલે પર્ટિક્યુલર કોઈ એક બોયની વાત નહીં થતી. એટલા એમાં એ ક્લાસમાં જેટલા બોય હશે એ બધા આન્સર આપશે. FY ગર્લ્સ પ્લીઝ ટેક યોર પેન, એટલે FYની જેટલી ગર્લ્સ હશે એ બધી પોતપોતાની પેન લઈ લેશે. પણ હું જો પર્ટિક્યુલરલી કોઈને નામ આપીને કહું તો એને પ્રોપર નાઉન કહેવાય. ખાલી હું બોય, ગર્લ, બુક, પેન, ગાર્ડન, ડોગ્સ યા કોઈ વસ્તુના નામ આપું એને કોમન નાઉન કહેવાય. ઓકે? ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. જો આમાં કોમન નાઉન કયું છે? મેં અન્ડરલાઈન કરી છે, ગાર્ડન. ગાર્ડનનું કોઈ નામ આપ્યું છે? ના. આ પૂરો કોમન નાઉન થઈ ગયો. આમાં કોઈ નામ કે બીજી કોઈ વસ્તુ મેન્શન કરવામાં ન થયું. ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. પણ કયું ગાર્ડન? કઈ બાજુનું ગાર્ડન? કયા ગામનું ગાર્ડન? એવું કશું જ કીધું નથી. આ બગીચો સુંદર છે, પણ કયો એ તો ખબર હોવી જોઈએ. એટલે એને કયું નામ કીધું છે? કોમન નાઉન. ધ મેન ઇઝ વોકિંગ. માણસ ચાલી રહ્યો છે. કયો માણસ? કાંઈ કીધું જ નથી. એટલે એ શું થઈ ગયું? કોમન નાઉન. ધીસ રિવર ઇઝ બિગ. આ નદી લાંબી છે, પણ કઈ નદી? નર્મદા, સાબરમતી, ગંગા, યમુના, કઈ નદીના નામ આપ્યા નથી. ખાલી નદી જ કીધી. નદીમાં બધી નદી આવી ગઈ. કોમન થઈ ગયું. એટલે એને કયું નામ કીધું? કોમન નાઉન. અન્ડરસ્ટુડ? હવે આપણે નેક્સ્ટ જોઈએ. એન્ડ સેકન્ડ નંબર ઇઝ પ્રોપર નાઉન. પ્રોપર મીન્સ કે પર્ટિક્યુલરલી કોઈ પણ એક જે કોમન હતું એમાં જે પર્ટિક્યુલર જે વસ્તુને આપણે નામ આપી દઈએ એને શું કહેવાય છે? પ્રોપર નાઉન. અને એનું ગુજરાતી શું થાય છે? સંજ્ઞાવાચક નામ. અ પ્રોપર નાઉન ઇઝ અ સ્પેશિયલ નેમ અધરવાઇઝ પર્ટિક્યુલર given to a person, place, animal or thing. જો કીધું પર્ટિક્યુલર, મેં કોઈ પણ એક વ્યક્તિને આ નામ આપી દીધું.
પર્સનમાં હું ગર્લનું કહી દઉં પ્રીતિ ઝિંતા, તો એ ગર્લ થઈ ગઈ, પ્રોપર ગર્લ થઈ ગઈ, એટલે એને કયું નામ કીધું? પ્રોપર નાઉન. પ્લેસ કીધું ગાર્ડન, પણ વિક્ટોરિયા ગાર્ડન કહી દઉં તો ઓકે, આપણને મેન્શન કરી દીધું છે કે આ જ વસ્તુ એમ. એનિમલ જમ્બો એલિફન્ટ, એલિફન્ટ પણ કયો? જમ્બો, તો જમ્બો એ શું થઈ ગયું? પ્રોપર નાઉન. થિંગમાં હું એમ કહું કે ડેલનું ટેબ્લેટ, અધરવાઇઝ ડેલનું લેપટોપ. ખાલી લેપટોપ કહું તો કોમન, પણ ડેલનું લેપટોપ કહું તો કયું થઈ ગયું? પ્રોપર નાઉન. સમજાય છે? આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે. પ્રોપર નાઉન ઓલવેઝ બિગિન વિથ અ કેપિટલ લેટર. હંમેશા પ્રોપર નાઉન હોય એ કયા લેટરથી સ્ટાર્ટ થાય છે? કેપિટલ લેટર. કેપિટલ લેટર મીન્સ પહેલી એબીસીડી આપણી. એક્ઝામ્પલ જોઈએ એના. પેરિસ ઇઝ અ બ્યુટીફુલ સિટી. હવે હું તમને એમ કહું ધીસ ઇઝ અ બ્યુટીફુલ સિટી, ધીસ ઇઝ અ બ્યુટીફુલ સિટી, તો એ કયું થઈ ગયું? કોમન. પણ આમાં મેં પર્ટિક્યુલર નામ આપી દીધું છે. પેરિસ ઇઝ અ બ્યુટીફુલ સિટી, તો સિટીનું નામ આપી દીધું એટલે શું થઈ ગયું? પ્રોપર નાઉન. આમાંથી હું તમને એમ કહું ધ નર્મદા ઇઝ અ બિગ રિવર. હવે તમે આમાં મને પ્રોપર નાઉન ગોતી દો તો કયું આવે છે? નર્મદા. કેમ કે કોઈ નદીનું નામ છે એટલે નર્મદા. અને હું નર્મદા કાઢી નાખું, અધરવાઇઝ નર્મદા અહીંયા એમ નામ રાખું અને હું એમ કહું આમાંથી મને કોમન નાઉન બી ગોતી દો, તો તમે મને ડાયરેક્ટ કહેજો શું થાય મેડમ? રિવર. શું કામ? તો કે નર્મદા છે એ પ્રોપર નાઉન છે અને રિવર ખાલી રિવર હોય તો એ કયું નાઉન થઈ ગયું? કોમન નાઉન. સમજાય છે? એવરીવન ડિસલાઇક મંડે મોર્નિંગ્સ. પણ અત્યારે એવું થતું નથી બીકોઝ ઓફ કોરોના. અત્યારે તો એવરી ફૂલ વીક ઇઝ સન્ડે. અત્યારે તો આખું અઠવાડિયું સન્ડે, એટલે મોર્નિંગની મજા જતી નથી. પણ જ્યારે સ્કૂલ કોલેજીસ ચાલુ થઈ જાય, જોબ્સ ચાલુ થઈ જાય, એટલે રવિવારની જલસા કરેલા હોય એટલે સોમવારે ઉઠવાનું મન થાય નહીં અને મને મનમાં કહીએ કે આ ક્યાં આજે સોમવાર આવ્યો. એવરીવન ડિસલાઇક મંડે મોર્નિંગ્સ. તો આમાં પર્ટિક્યુલર કઈ મોર્નિંગ કહી દીધી છે? તો કે સોમવારની જ, બીજી કોઈ નહીં પણ કઈ? સોમવારની. તો એ કયું નામ થયું? પ્રોપર નાઉન. નેક્સ્ટ જોઈએ આપણે થર્ડ નંબર એન્ડ ધેટ ઇઝ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે જથ્થો, વસ્તુ, ગ્રુપ લીધું હોય, કલેક્શન કર્યું હોય. અ કલેક્ટિવ નાઉન ઇઝ ધ નેમ given to a group or collection of persons, animals or things of the same and taken together and spoken of as one whole. શું કીધું છે? કોઈ પર્સન યા એલિમેન્ટનું આખું ગ્રુપ કલેક્શન કર્યું હોય અને આખા ગ્રુપને એક ગણવામાં આવે એટલે એને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન. દ્રવ્ય કે સમૂહવાચક નામ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના સમૂહનો ઉલ્લેખ કરવા વપરાતા નામને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન. સમજાય છે? કોઈ આખું જથ્થાનો યુઝ કરવાનો હોય ત્યારે શું કહેવાય? કલેક્ટિવ નાઉન. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ એટલે વધારે તમને આઈડિયા આવશે. This is a class of 61 children. 61 એક છોકરાઓ ભેગા થઈને એક ક્લાસ બને છે, તો એ ક્લાસ છે એ શું છે? કલેક્ટિવ નાઉન. માર્કેટમાં 61 રખડતા હોય તો એને ક્લાસ કહેવાય નહીં. એક રૂમની અંદર પેક થાય એની અંદર 61 છોકરાઓ બેસે એટલે એને શું કહેવામાં આવે છે? ક્લાસ. તો ક્લાસ છે એ શું થયું? કલેક્ટિવ નાઉન. નંબર 2 જોઈએ. અવર ટીમ વોન ધ મેચ. ટીમ કોઈ એક વ્યક્તિથી બનતી નથી. ટીમમાં કેટલા હોય? એક કરતાં વધારે વ્યક્તિ હોય. ઓકે. અને અનલિમિટેડ હોય. મીન્સ કોઈ એક ગેમ પ્રમાણે રૂલ્સ જોવા જઈએ તો અલગ વાત છે, બાકી એમાં ટીમમાં કોઈ લિમિટ હોતી નથી માણસ લેવાની. તો એ ટીમ છે એ શું થયું? કલેક્ટિવ નાઉન. ઓકે. અ કમિટી હેઝ ટેકન ધ ડિસિઝન. જો તમે પહેલાં ખાસ આ સેન્ટેન્સ ઉપર અને એના સ્પેલિંગ કમિટી તમે જેવું બોલશો એવું લખાશે નહીં. COMMITTE. જો તમે લોકો અત્યારે મીન્સ આ ઘરે બેસવાનો ચાન્સ મળ્યો છે અને આમાં જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતું હોય, એમને કોઈકને એવું હોય કે આપણે કોલેજ પૂરી કરીએ અને ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ લાગી જાય એવું કાંઈક વિચારીને ફ્યુચર વિચારીને જો તમે લોકો ઘરે પ્રિપરેશન કરતા હોય તો એમાં આવા સ્પેલિંગ પૂછાય છે અમુક કે રીકરેક્ટ ધી સ્પેલિંગ
યા રાઇટ ધ સ્પેલિંગ ઓફ કમિટી ગુજરાતીમાં લખ્યું હોય અને આપણે એમાં સાચા સ્પેલિંગ ગોતવાના હોય, તેમાં આ સ્પેલિંગ મોસ્ટ ઓફ વાર તલાટીમાં બિન સચિવાલયમાં આવી ગયા છે, એટલે ધ્યાન રાખજો આ બધા સ્પેલિંગમાં. શું નામ છે? આ સ્પેલિંગ જોઈ લઈએ. COMMITTEE કમિટી. ઓકે, હવે આની ઉપરથી હું તમને એમ કહું છું કે તમે મને કમેન્ટમાં કર્નલનો સ્પેલિંગ મોકલજો અને નિમોનિયાનો, આ બે સ્પેલિંગ તમે મને મોકલજો, કર્નલ અને નિમોનિયા. ઓકે, તમે જેવું બોલો એવું લખાતું નથી, એની માટે અમુક એવા ડિફિકલ્ટ સ્પેલિંગ હશે ને હું તમને આવી રીતના કહેતી રહીશ. યાદ રાખજો તમારે કયા બે સ્પેલિંગ મને કહેવાના છે? કર્નલ એન્ડ નિમોનિયા. ઓકે, હવે આમાં જોઈએ. કમિટી હેઝ ટેકન ધ ડિસિઝન. હવે કમિટી છે એ કોઈ એક વ્યક્તિથી ન બને, કમિટી એક વ્યક્તિથી બનતી નથી. એમાં કેટલા હોય? એકથી વધારે વ્યક્તિઓ હોય. 5 જણની કમિટી હોય, 12 જણની કમિટી હોય, 7 જણની કમિટી હોય. તો એ કમિટી છે એ શું થયું? એક જૂથ થયો, એટલે એને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. નંબર 4, મટીરિયલ નાઉન. A material noun is the name given to a substance or material form which things are made. કોઈ વસ્તુથી જે બનેલી હોય કોઈ ક્રિયા, એને શું કહેવાય છે? મટીરિયલ નાઉન. જે વસ્તુને ગણી ના શકાય પરંતુ તેનું વજન કરી શકાય, માપી શકાય તેવા પદાર્થને શું કહેવાય છે? દ્રવ્યવાચક નામ, અધરવાઇઝ મટીરિયલ નાઉન. ગણી ન શકાય પણ એનું વજન કરી શકાય, એને માપી શકાય. ઓકે, તમને સમજાય? જેમ કે દૂધ, દૂધને આપણે ગણી શકીએ? ના ગણી શકીએ. એને આપણે માપી શકીએ? હા, માપી બી ના શકીએ. એ ગ્લાસ હોય, ગ્લાસને માપી શકાય, દૂધને માપી શકાય નહીં. એક દૂધ માપી શકાય નહીં. એવી જ રીતના ખાંડ છે, રાઈસ મીન્સ ભાત, ચોખા છે, એ બધા શું થાય? મટીરિયલ નાઉન. વુડ, લાકડું, પ્લાસ્ટિક, એ બધું શું થયું? મટીરિયલ નાઉન. આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતના જોઈએ. બુક્સ આર મેડ ઓફ પેપર. હવે આ પેપર બનાવે, એક વસ્તુ બનાવવા માટે, પેપર બનાવવા માટે અંદર કેટલા મટીરિયલનો યુઝ થયો છે આપણને ખબર છે? એને માપી શકાય? આખા પેપર, આખો જ્યાં 1 પેપર બની જાય ત્યારે આપણે કહીએ કે આને પેપર, પણ એની માટે જે મટીરિયલ યુઝ થયા છે એને માપી શકાય નહીં, એટલે એને શું કહેવાય છે? મટીરિયલ નાઉન. એડ સમ સુગર ઇન માય ટી. આમાં મટીરિયલ નાઉન શું છે? શુગર, ખાંડ. ધ જગ ઇઝ મેડ ઓફ સ્ટીલ. આમાં મટીરિયલ નાઉન શું આવે છે? સ્ટીલ. ધ બેંગલ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. બેંગલ એટલે બંગડી. બંગડી શેની બનેલી છે? પ્લાસ્ટિકની બનેલી છે. તો આમાં પ્લાસ્ટિક થયું, એ શું છે? મટીરિયલ નાઉન. હવે આપણે 5th વન અને લાસ્ટ વન જોઈએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થઈ? ભાવવાચક નામ અથવા સંજ્ઞા. An abstract noun is the name of something that we can only think or feel. એને આપણે કાં તો વિચારી શકીએ કાં અનુભવ કરી શકીએ, એને જોઈ શકાય નહીં. એને શું, કયું નામ કહેવાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એના આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતના સમજીએ. આ કહેવત હોય છે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પોલિસી જોઈ છે આપણે? નહીં, એને આપણે ફીલ કરી હોય, એટલે આમાં પોલિસી છે એ શું થયું? આપણું એબ્સ્ટ્રેક્ટ નાઉન. ધ ઇન્ડિયન સોલ્જર શોઝ ગ્રેટ કરેજ. કરેજ એટલે હિંમત. તો કરેજ છે એ હિંમત દેખાય નહીં, એ આપણે ફીલ કરવાની હોય. ઓકે. ધ ગર્લ બ્રસ્ટ ઇનટુ લાફ્ટર. લાફ્ટર હસવાનું છે એ આપણે અંદરથી આવતું હોય, એટલે શું કહેવાય? ભાવના છે આપણી, તો એને શું કહેવાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આ બધા જે મેં તમને 5 નાઉન આપ્યા ને, એ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, પણ જો એ 2 પાર્ટ હું તમને પહેલાં ભણાવી દઉં તો બહુ આઈડિયા આવે નહીં. એટલે પહેલાં મેં તમને 5 જે નાઉન હતા એ સમજાવ્યા. હવે કયા પાર્ટમાં ડિવાઈડ થાય છે એ હું તમને ખાલી નાનું એવું સમજાવી દઉં. કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે શું? કાઉન્ટેબલ, તમે રીડ કરો ત્યાં સમજાય છે, જેને આપણે કાઉન્ટ કરી શકીએ તે, એને શું કહેવાય? કાઉન્ટેબલ નાઉન. અને સેકન્ડ વન ઇઝ અનકાઉન્ટેબલ નાઉન. આનું વિરોધી છે, જેને આપણે કાઉન્ટ ગણી ના શકીએ, એને શું કહેવાય છે? અનકાઉન્ટેબલ. સમજાય છે?
હવે આને આપણે થોડુંક ડીપમાં જોઈએ. Noun which can be count are called countable nouns. Noun which are can be count એટલે કે નાઉન કે નામ અથવા સંજ્ઞા જેને આપણે ગણી શકીએ તેને શું કહેવાય છે? કાઉન્ટેબલ નાઉન. એટલે ગણી શકાય તેવા નાઉન. કોમન એન્ડ કલેક્ટિવ નાઉન્સ આર કાઉન્ટેબલ નાઉન. હવે સમજાઈ ગયું? આપણે આગળ ભણ્યા તે કોમન નાઉન અને કલેક્ટિવ. કોમન એટલે કોમન છે એના જે પર્ટિક્યુલર નામ નહીં આપ્યા હોય તે, અને બીજું કયું છે? કલેક્ટિવ નાઉન એટલે કે જથ્થાવાચક સંજ્ઞા. એ બંને શેમાં ગણવામાં આવે છે? કાઉન્ટેબલ નાઉનમાં. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધ બોયઝ રન આઉટ ટુ પ્લે. છોકરો દોડીને બહાર આવ્યો. જો બોયઝ એક બોય કીધું હોય તો એક, બોયઝ કીધા છે એટલે ઝાઝા બધા છોકરાઓ, પણ ઝાઝા બધામાં પણ આપણે ગણી શકીએ છીએ 2 છોકરા, 5 છોકરા, 10 છોકરા, એમ આપણે ગણી શકીએ છીએ. ધ ગ્રુપ ઓફ પીપલ વોઝ વેરી હંગ્રી. આમાં કાઉન્ટેબલ શું થયું? તો કે ગ્રુપની અંદર કેટલા હોય? 5 જણના ગ્રુપના 5 ગ્રુપ બનાવો તો કે ગ્રુપ ઓફ પીપલ વોઝ હંગ્રી. ઓકે. હવે આપણે જોવી અનકાઉન્ટેબલ. તો કે એનું વિરોધી જ. Noun which cannot be count are called uncountable noun. Noun which cannot be count. એવા નાઉન કે જે આપણે કાઉન્ટ ના કરી શકીએ એને કેવા નાઉન કહેવાય છે? અનકાઉન્ટેબલ. આમાં કયા આવે છે? તો કે મટીરિયલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ આર અનકાઉન્ટેબલ નાઉન્સ. આમાં કયા નાઉન્સ આવ્યા? મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. એટલે કે મટીરિયલ પેપર છે, વુડ છે, સુગર છે, રાઈસ છે, એને ગણી શકાય નહીં એટલે એ અનકાઉન્ટેબલ થઈ ગયા. એવી જ રીતના એબ્સ્ટ્રેક્ટ ભાવનાને આપણે ગણી શકીએ. મને આટલી ભાવના થઈ, મને 5 કિલો ખુશી મળી, એવું આપણે ગણી શકીએ નહીં એટલે એ કયા થયા? અને અનકાઉન્ટેબલ નાઉન. હવે એના એક્ઝામ્પલ જોઈએ. આમાં સ્પેલિંગ મિસ્ટેક છે, આર આવી ગયો ભૂલથી. શી ડ્રિંક્સ મિલ્ક. તેણીએ દૂધ પીધું, પણ કેટલું પીધું? આપણે એના ગ્લાસ ગણી શકીએ, એની અંદરનું દૂધ ગણી શકીએ નહીં એટલે મિલ્ક છે એ શું થયું? અનકાઉન્ટેબલ. 2 ગ્લાસ ઓફ મિલ્ક કીધું હોય ને તો ગણી શકાય, પણ ખાલી દૂધ કે તો ગણી શકાય નહીં. હી ડાઈડ ડ્યુ ટુ ઇલનેસ. આમાં શું આવ્યું? અનકાઉન્ટેબલ. ઇલનેસ એટલે કે તાવથી મરી ગયો એ, પણ તાવને ગણી શકાય નહીં. અન્ડરસ્ટુડ? હવે આ તે થોડીક નોટ આપણે છે એ જોઈ લઈએ. રિમેમ્બર છે, કાઉન્ટેબલ નાઉન હેવ પ્લુરલ ફોર્મ. પ્લુરલ એટલે બહુવચન. કાઉન્ટેબલ નાઉન્સ હેવ પ્લુરલ ફોર્મ બટ અનકાઉન્ટેબલ નાઉન ડુ નોટ હેવ પ્લુરલ ફોર્મ. કાઉન્ટેબલ નાઉન હોય ને એમાં બહુવચન આવે, જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય એની અંદર બહુવચન આવતા નથી. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. વી કેન સે ટેબલ્સ. આપણે ટેબલ્સ કહી શકીએ. ટેબલ 1 2 3 4 5 6 ટેબલ્સ ગણી શકીએ, અને એક કરતાં ઝાઝા હોય તો આપણે બહુવચન લગાવી શકીએ. બટ વી કેન નોટ સે મિલ્ક્સ. આપણે એક ઘૂંટડાની બદલે 5-6 ઘૂંટડા પીતા હોય તો એને મિલ્ક્સ, આઈ ડ્રિંક મિલ્ક્સ એમ કહેવાય નહીં. આઈ ડ્રિંક મિલ્ક તો એનું મિલ્કનું મિલ્ક જ રહે. અનકાઉન્ટેબલ હોય ત્યાં બહુવચન લાગતું નથી, જ્યારે કાઉન્ટેબલ હોય ત્યાં બહુવચન લાગે છે. આ ઇન શોર્ટ સમજાઈ ગયું? કાઉન્ટેબલ હોય ત્યાં બહુવચન લગાવવાનું, અનકાઉન્ટેબલ હોય ત્યાં બહુવચન લગાવવાનું નહીં. મારી ચામાં સુગર્સ નાખો એમ ના કહેવાય. મારી ચામાં સુગર નાખો અથવા મારી ચામાં ખાંડ નાખો, ખાંડો નાખો એવું કહેવાય નહીં. સમજાય છે? હવે થોડુંક હોમવર્ક પણ આપણે લઈએ એઝ યુઝ્યુઅલ. આમાંથી તમારે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન છે એ ડિફરન્ટ કરીને લખીને મને મોકલવાના છે. બુક છે એ કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ એ તમારે મને કહેવાનું. એવી જ રીતના હેર, કાઇન્ડનેસ, ગ્લાસ, સ્ટોન, બેગ, બ્યુટી, સુગર, પાવડર, બોક્સ અને લાસ્ટ વન રાઈસ. આનું તમારે શું કહેવાય? બેના ભાગ પાડીને અલગ અલગ કરી દેવાના. આમાં કાઉન્ટેબલ કેટલા અને અનકાઉન્ટેબલ કેટલા એક ફોટો ક્લિક કરવાનો અને મને મોકલી દેવાનો. ઓકે,
અને આ બધું જ તમારે તમારી એક સારી એવી બુકમાં લખવાનું છે, જેથી તમને ફ્યુચરમાં જો કોઈ ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટેડ હોય અને આગળ એને ગ્રામર ભણાવવામાં ઇન્ટરેસ્ટ આવતો હોય તો એ આગળ એના ફ્યુચર માટે પણ એ યુઝ કરી શકે. કોઈ દિવસ કોઈ મુશ્કેલી થઈ હોય કોઈ ગ્રામરમાં ત્યારે આ ચોપડો ખોલીને જોઈ શકે. એટલે પોસિબલ હોય તો એક સારો એવો ચોપડો અને સારા હેન્ડરાઇટિંગથી આ બધું નોટ ડાઉન કરશો. મને એવી આશા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે અને આઈ હોપ ધેટ યુ આર એન્જોયિંગ. તમે મારો લેક્ચર એન્જોય કર્યો હશે અને કદાચ બોર નહીં થયા હોય તો થોડીક સહન કરી લેજો. બીજું તો એનાથી વિશેષ કાંઈ કહેવાય નહીં. ઓકે, થેન્ક યુ. ઘરે રહો, સુરક્ષિત રહો એ હું ગુજરાતીમાં કહીશ નહીં, બિકોઝ વી આર ટેકિંગ ઇંગ્લિશ. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે સ્ટુડન્ટ્સ, ટેક કેર, બાય બાય.